દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દેરોલ ગામના પાટિયા નજીક આજરોજ 6 જૈન સાધ્વીજી ભગવંત પર હુમલો કરાયો। ભરૂચથી દેરોલ સુધી એક ઇસમ દ્વારા પીછો કરી હુમલો કરાયો। 6 સાધ્વી સહિત એક છોડવા પડેલા વ્યક્તિ ઉપર પણ હુમલો। બનાવની મળતી વિગત અનુસાર જૈન સાધ્વીજી ભગવંત આજરોજ તેમના નિત્યક્રમ મુજબ સવારે 4:30 કલાકે ભરૂચ રીમાણી પોળ ખાતેથી તેઓની પદયાત્રા આરંભી હતી ને મહમ્મદપુરાથી એક વ્યક્તિ તેઓનો પીછો કરવાનું શરૂ કરેલ હતું। આ વ્યક્તિ તેમનો પીછો કરતા બૂમો પાડીને તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો। દેરોલ નજીક અત્યંત નજીક આવવાનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીજીએ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું। તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમરપટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતોને મારવાનું શરૂ કરી દીધું। જે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતા અને આ બનાવને જોતા રસ્તા ઉપરથી પસાર થતા એક શાકભાજીવાળાએ વચ્ચે પડી સાધ્વીજીઓને બચાવવાનો પ્રયત્ન કરતા ઈસમે શાકભાજીવાળાને પણ પટ્ટાથી અને પથ્થર મારી ભાગી છૂટ્યો હતો। જ્યાં આ સમગ્ર ઘટના બીજા સ્થાનિકો અને ગ્રામજનોને ખબર પડતા મારનાર ઈસમની શોધખોળ કરતા તેને દેરોલ ચોકડી પાસેથી પકડી પાડી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો। આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે આ મામલે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ 6 જૈન સાધ્વીજી ભગવંતો શ્રીમાળી પોળ જૈન દેરાસર ભરૂચથી વિહાર કરીને દેરોલ તરફ જઈ રહ્યા હતા। ત્યારે સવારે રસ્તામાં ચાલતા 6 વાગ્યાની અંદાજિત સમય કહો 6:30 ની આસપાસ એક ઈસમ અજાણ્યા ઈસમે ઠામ અને દેરોલની વચ્ચે એમનો પીછો કરી અને એમને પોતે પહેરેલા બેલ્ટ કાઢી અને બેલ્ટથી 6માંથી 6 સાધ્વીજી ભગવંતને ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા 1-2 સાધ્વીજી ભગવંત છોડાવવા જતા એમને પણ ધક્કો મારી અને ફેંકી દીધા હતા। એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીશભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જૈન સાધ્વીજી ભગવંત ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે તો એ છોડાવવા પડ્યા હતો। તો એમને એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો। પણ સતીશભાઈ પછી જૈન સાધ્વીજી ભગવંતને એમ કેમ ત્યાં ઉપાસરી સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો ઈસમ એને સતીશભાઈએ પકડી લીધો। દેરોલ ગામમાં જે બનાવ આપણે સાધુ સંતોને બનાવ બન્યો છે એ આપણે બંને ભરૂચથી આવતા હતા અને એ લોકોને પત્તે માર્યા। પછીનો બચાવ પક્ષની અંદર અમે બી બધા સાત સમીર પર ભેગા થયા હતા પણ એ ભાઈ કોઈને ગોઠતો નહોતો અને પછી અમારા બી ગામના વડીલો અને છોકરાઓને બી હાથ ચાલાકી કરવા માંડ્યો। ત્યાં પછી અમે થોડોક એને મેથી પાક ચકાવ્યો અને પછી સાધુ સંતોને બી વધારે એમને માર્યો હતો અને પછી પોલીસ પ્રોટેક્શન મંગાવી। કેસલોના તાલુકા પંચાયત સભ્ય છું, સામની સીટનો ઉમેદવાર છું અને આ મહારાજ સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મહારાજ સાહેબ ચાલતા આવતા હતા તે ટાઈમે આ પાછળ આવતો હશે પણ પટ્ટે મારતો હતો મહારાજ સાહેબને એ લોકોને। એટલે મેં જોયા કે આ હું છે બધું તો પછી હું ગયો હતો મારા સામે આવવાને એટેક કર્યું, મને સામે પટ્ટો માર્યો મોં પર પહેલો, પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા એમને મને જોયો કોઈ જો ઝપાઝપી થઈ સતીશની એટલે એ લોકો તૈયારીમાં મારા કાને ઊભા થઈ ગયા અને અમે માર્યો એને। પછી આવવા તૈયારી ટેન્કર પાછળ ટીંગાઈને અહીંયા ચોકડી પર નાખી આવ્યો એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વાળ્યો એટલે મેં એને ચોકડી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કરીને છે એમને મેં ફોન કર્યો કે આવી રીતે પોલીસને પ્રોટેક્શન માગો તમે, બાકી અહીંયા હું એને માર નાખીશ। એટલે એને અહીંયા પછી પકડીને અમે બેહારી રાખ્યો હતો અને પછી બધાને બેહાર્યા પછી પોલીસવાળા આવતા સુધી અમે વાત જોઈએ હમણાં પછી એને સ્ટોપને ફોન કર્યો હતો તમે શાંતિલાલ સ્ટોપને મેં જ ફોન કર્યો અહીંયાથી પેલા બલાભાઈ કંઠી નંબર લઈને અને મહારાજ સાહેબને એ લોકોએ એવો મારતો હતો એ લોકો કે જેને ઢોરને ટકેરે છે આવી રીતે સમૂહ મેં ઢોરને હાથા હોય ને એવી રીતે હારે એ રીતના મેં જોયેલા છે એમને અને પોલીસ કદાચ કાર્યવાહી નહીં કરે તો હું અહીંયા ચક્કાજામ કરી દઈશ એકલો। બરાબર છે, અમે તમારી સાથે છીએ ભાઈ।